પૈસા પાછળ ભાગવું કે દોડવું તેની સુંદર વાત આજે આપણે સમજીએ. અંત સુધી આપ સાંભળજો તો જ આપને આનો મર્મ ખબર પડશે. જીવનમાં પૈસો જ સર્વસ્વ છે કે નહીં તે વાતને વિગતવાર જાણીએ તો પૈસાથી આનંદ જ આવે છે તેવું નથી, પરંતુ તેનાથી લક્ઝરિયસ લાઈફ જીવી શકીએ છીએ. આજકાલ લોકો પૈસા કમાવા પાછળ ભાગે છે અને જુદી જુદી ટાઈપના અસંખ્ય સ્ટ્રેસ બહાર લે છે. આપણો માનવ સ્વભાવ જ એવો છે કે સ્ટ્રેસ લેશે જ. આ પ્રશ્નનો સુંદર ઉત્તર એક જ લીટીમાં કહીએ તો ભાગવું ના જોઈએ, દોડવું જોઈએ. બંનેનું વધુ સરસ રીતે વિગતવાર દ્રષ્ટાંત સાથે ભાગવા અને દોડવાનો અર્થ સમજીએ તો કોઈની પાછળ કૂતરો પડે અથવા પોલીસનો લાઠીચાર્જ થાય ત્યારે આપણે દોડતા નથી પરંતુ ભાગીએ છીએ. જ્યારે સવારમાં મોર્નિંગ વોકમાં દોડ લગાવીએ અથવા કોઈ જોબ માટે ફિઝિકલ પરીક્ષા આપવા રનિંગ કરીએ છીએ તેને આપણે દોડ એમ કહીશું, એને ભાગશું એમ નહીં કહીએ. એટલે કે કોઈ એક્ટિવિટી કાર્ય માટે ચોક્કસ ઉદ્દેશ પ્લાનિંગ કે કારણ હોય ત્યારે તેને આપણે દોડશું એમ ચોક્કસ કહીશું અને પ્લાનિંગ વિનાના કાર્યને આપણે ભાગશું કહીશું. ભાગવામાં પરસેવો આવશે, શ્વાસ પણ ચડી જશે અને માણસ તંગ પણ થાય છે અને માણસ મુસીબત કે બીમારીને પણ આમંત્રણ આપશે. પરંતુ દોડવાથી ગોલ્ડ મેડલ પણ મેળવી શકશો. આ ફિઝિકલ પરીક્ષા પાસ કરી જીવનમાં આપનો ધ્યેય પણ સિદ્ધ કરી શકશો. એટલે કે દોડવાથી તરક્કી ચોક્કસ મળશે જ. પરંતુ દુઃખ એ વાતનું છે કે આજે માણસ પૈસા પાછળ દોડવાના બદલે ભાગે છે અને એટલે જ જીવનમાં હેપીનેસ, સુખ નથી મેળવી શકતા.